નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતના પગલે છોટાઉદેપુર જિલ્લાની 212 પ્રાથમિક શાળાઓના પરિસરમાંથી વીજ તાર અને વીજ થાંભલાઓ દૂર કરવામાં આવ્યા. છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા MGVCL બોડેલી કર્મચારી કરાયેલી સફળ રજૂઆત અને તેનાથી શાળાઓના પરિસરમાં સલામતી સુનિશ્ચિત કરવા, શાળા પરિસરમાંથી વીજ થાંભલા દૂર કરવા શાળાના શિક્ષક પરિવારે રાહત અનુભવી છે. છોટાઉદેપુર જિલ્લામાંથી બાળકોની સલામતીને લઈને એક મોટા અને રાહતના સમાચાર. છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સક્રિય રજૂઆત રંગ લાવી છે. MGVCL તંત્ર દ્વારા સરકારી શાળાઓના પ્રાંગણમાં જોખમી રીતે ઊભેલા વીજ થાંભલા તથા વીજ તાર સફળતાપૂર્વક હટાવી લેવાયા છે, જેમાં બોડેલી તાલુકામાં 41, પાવી જેતપુર તાલુકામાં 56, કમાટ 50, છોટાઉદેપુર તાલુકામાં 56, નસવાડીમાં 37, સંખેડામાં 11 મળીને કુલ 212 શાળાઓમાંથી વીજ તાર અને વીજ થાંભલાઓ હટાવી દેવામાં આવે. શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં પરિસરમાં કમ્પાઉન્ડ વોલમાં વીજળીના થાંભલા અને વીજળીના તાર આવેલી શાળાઓ માલુમ પડતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ છોટાઉદેપુર દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને વહીવટી તંત્ર પાસે યાદી મેળવીને કાર્યપાલક ઇજનેર વિભાગીય કચેરી બોડેલીને રજૂ કરતા તેમણે દરેક તાલુકાના નાયબ ઇજનેરશ્રીને યાદી મોકલી અમારી અંદાજિત 200 જેટલી પ્રાથમિક શાળાઓના કમ્પાઉન્ડ વોલમાં આવેલા વીજળીના તાર અને થાંભલા દૂર કરી આપવામાં આવેલ છે. એનો સંપૂર્ણ ખર્ચો MGVCL કચેરીએ ભોગવેલો છે. રાકેશ કુમાર M પટેલ, મહામંત્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ છોટાઉદેપુર. પ્રાથમિક શાળા તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. શાળા કમ્પાઉન્ડમાં આવેલા વીજ થાંભલા માટે વિવિધ વાર રજૂઆત કરવા છતાંય ના હટતા જિલ્લા સંઘને રજૂઆત કરતા તાલુકા સંઘ જિલ્લા સંઘે યોગ્ય રજૂઆત કરતા શાળા કમ્પાઉન્ડમાંથી વીજ થાંભલા વીજ વાયર હટાવેલ છે. એ બદલ આપણે જિલ્લા સંઘ તાલુકા સંઘનો આભાર માનીએ છીએ. મોતીરામ પ્રજાપતિ, ધોળીવા પ્રાથમિક શાળા તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લા પંચાયત હસ્તકની જિલ્લાની વિવિધ પ્રાઇમરી શાળાઓમાં એમના કમ્પાઉન્ડમાંથી વીજ તાર અને વીજ રેસાઓ જે પસાર થતી હોય તેને ખસેડવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા અત્રે મને રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા 1 વર્ષ પહેલા, અને ત્યારબાદ પણ એમની રજૂઆતો હતી. એ અનુસંધાને એવું જણાવી રહ્યો છું કે મારા કાર્યકાળ દરમિયાન જિલ્લાના આપણા જે 7 તાલુકાઓ છે એ તાલુકાઓની કુલ 212 આવી પ્રાઇમરી શાળાઓમાંથી એમના કમ્પાઉન્ડમાંથી આવી પસાર થતી વીજ રેસાઓને અમે બહાર ખસેડી અને સલામતીના ધોરણે બાળકોની સલામતીને પ્રાધાન્ય આપીને અમે એ કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરેલી છે. તેમ છતાં જો નવી શાળાઓ જો બની હોય તો એમાં પણ ધારો કે આવી લાઈન પસાર થતી હોય તે કામગીરી અમને જાણ કર્યાથી અમે તરત જ પૂરી કરી દઈશું. શું નામ સર આપનું? મારું નામ છે વિક્રમ પારેખ, કાર્યપાલક ઇજનેર, બોડેલી ડિવિઝન ઓફિસ, MGVCL.